ઉજ્જવલ ભારત પ્રેઝન્ટ્સ બ્રેકિંગ ન્યૂઝ. લોકોથી લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી. ભારત દેશ એક લોકશાહી ધરાવતો દેશ છે. આ દેશમાં સંવિધાન બધા જ માટે સરખું હોય છે. ગરીબ હોય કે અમીર હોય, નાગરિક હોય કે રાજા હોય, પક્ષ હોય કે વિપક્ષ હોય, પ્રજા હોય કે શાસક હોય, દરેક માટે સંવિધાનના નિયમો સરખા જ હોય છે. આવું જ એક ઉદાહરણ આપણને જોવા મળ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ, તેમને કોઈ કારણોસર જેલવાસ થયો હતો, પરંતુ તેમના જામીન મળતા તેમના સમર્થકો, તેમના પક્ષના મતદારો અને લોકોમાં વધુ પ્રમાણમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો હતો. આપણે વાત કરીએ અરવલ્લી જિલ્લાની. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા અરવિંદ કેજરીવાલને જામીન મળતા એક ઉત્સાહની લાગણી ઉભરી આવી હતી અને એમના કાર્યકરોમાં વધુ પ્રમાણમાં ઉત્સાહ હતો અને એમને એક ભવ્ય આતશબાજી સાથે મોડાસા 4 રસ્તા ખાતે એક પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. અરવિંદ કેજરીવાલને જામીન મળતા આ એમના સમર્થકોમાં વધારે પ્રમાણમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. તો આજે 4 રસ્તા મોડાસા 4 રસ્તા ટાઉન હોલ પાસે આતશબાજી કરીને એમના સમર્થકો દ્વારા એક ઉત્સાહ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને એમના કાર્યકરોએ સત્યનો વિજય થયો છે એવું જણાવ્યું હતું. હિમાંશુ વ્યાસ, ઉજ્જવલ ભારત ન્યૂઝ, અરવલ્લી. લોકશાહીનો દેશ એટલે ભારત દેશ. આપણે જોઈએ છે ભારત દેશમાં કેટલાક નેતાઓને જેલ થઈ હતી. એવા જ એક હતા દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદભાઈ કેજરીવાલ. આજે એમને રાહત મળી છે. તો આપણે દેખીએ છીએ કે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના કાર્યકરોમાં વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો આજે અરવલ્લી જિલ્લામાં વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે એક ભવ્ય એમની ઉજવણી કરવામાં આવી રહી છે. તો આપણે એમના કોંગ્રેસના કાર્યકરો તેમજ આમ આદમીના કાર્યકર્તાઓને પૂછીશું કે એમને આજે કેવું માહોલ લાગી રહ્યો છે. નમસ્કાર, હું જયદસિંહ પુવાર, જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ઉપાધ્યક્ષ છું અને ઉત્તર ગુજરાતના પ્રવક્તા તરીકે મારી ફરજ નિભાવી રહ્યો છું. આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો પરપોટો ફૂટે નહીં અને જે ભારતીય જનતા પાર્ટી લોકશાહીની હત્યા કરવા જઈ રહી છે એ પરપોટો ફૂટે નહીં એના માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ ખોટી રીતે ઇન્ડિયા ગઠબંધનના અમારા આગેવાન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ખોટી રીતે ધરપકડ કરી હતી. આ ધરપકડ કરવાનો મુખ્ય હેતુ એ કોઈ ગુનેગાર નથી, એ હાલના ચાલુ મુખ્યમંત્રી છે. તેમને કેજરીવાલજી કોઈ રાજ્યમાં પ્રવાસ કરીને ચૂંટણીમાં પ્રચાર ન કરી શકે એના માટે થઈને આ ઈરાદાપૂર્વકની ધરપકડ હતી. આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી જ્યારે બહુ ખરાબ રીતે હારવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને ઘણા બધા પાર્ટીઓના ગઠબંધનને જે ઇન્ડિયા ગઠબંધન તરીકે ઓળખાય છે એમનાથી ડરીને આજે ખોટી રીતે ધરપકડ કરી હતી. અને આપણે સૌ જાણીએ છીએ કે સુપ્રીમ કોર્ટે પણ તેમના જામીન ગઈકાલે મંજૂર કરી દીધા છે અને કેજરીવાલજી ફરીથી આ પ્રચારના માધ્યમથી આ ઇન્ડિયા ગઠબંધનને મજબૂત બનાવવા માટે તેઓ 1 જૂન સુધી તેમને જામીન મળ્યા છે અને ચોક્કસથી અમને કોંગ્રેસ અને સમગ્ર ઇન્ડિયા ગઠબંધનને વિશ્વાસ છે કે આવનાર સમયમાં કેજરીવાલજી, રાહુલ ગાંધીજી અને તમામ ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ મળીને આ ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિ અને લોકશાહી ખતમ કરવાની જે એમની પદ્ધતિ છે એની સામે જ્વલંત વિજય સાથે આ ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. આજે લોકશાહીનો જે આ લોકો લોકશાહીને ખતમ કરવા જઈ રહ્યા હતા એની સામે નામદાર સુપ્રીમ કોર્ટે પણ આ કેજરીવાલજીના જામીન મંજૂર કર્યા છે. એના માટે આપ જોઈ રહ્યા છો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અમારા તમામ આગેવાનો અને ઇન્ડિયા ગઠબંધન, સમગ્ર ઇન્ડિયા ગઠબંધન આજે મોડાસામાં ઉજવણી કરી રહી છે અને આવનાર સમયમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે પણ વાત કરીશું. આપનું નામ? જયદીપસિંહ ચૌહાણ, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી, ગુજરાત. આ તબક્કે મારે એટલું જ કહેવું છે કે ગઈકાલે આપણો ભારત દેશ છે, કૃષિ પ્રધાન દેશ છે. ગઈકાલનો દિવસ એક ખેડૂત માટે વિશેષ હતો, અક્ષય તૃતીયાનો દિવસ હતો. જ્યારે ખેડૂતોની સપનાઓની વાત હોય તો એ સપના દ્રષ્ટા એવા આપણા અરવિંદ કેજરીવાલજી જ્યારે ઇન્ડિયા ગઠબંધનને અનુરૂપ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકની વારંવાર વાત અમે કરીએ છીએ, મીડિયા થકી વારંવાર વાત મૂકી છે કે આ જે ચૂંટણી છે, લોકસભા ચૂંટણી 2024, એ માત્ર ને માત્ર સંવિધાન બચાવવા માટેની છે. તાનાશાહી એટલા માટે કહેવી પડે કે જેલની અંદર પૂરતા ડોઝ ઇન્સ્યુલિનના આપ્યા નથી
એક ઈરાદાપૂર્વક હું આપના માધ્યમથી કહેવા માંગુ છું ભ્રષ્ટ અને તાનાશાહ સરકારને કે તમે ઈરાદાપૂર્વક 40 દિવસની અંદર એક હાડ મોસથી બનેલા માણસને તમે પીડા આપવામાં કોઈ જ કસર છોડી નથી, એને મેન્ટલી ટોર્ચર કરવામાં કોઈ જ કસર કરી નથી. પરંતુ જ્યારે ખેડૂત, સમગ્ર ભારતના ખેડૂત અને સામાન્ય પીડિત જનતાના આજના માથે આશીર્વાદ હોય, એની તમારી તાનાશાહી નીતિઓ કોઈ જગ્યાએ અસર કરી શકે એમ નથી. અને એટલા માટે જ માનનીય સુપ્રીમ કોર્ટ ગઈકાલના આદેશ મુજબ 40 દિવસ એક ચમત્કાર કહી શકાય. દાદાના પોતે હનુમાનજીના ભક્ત છે અને ભગવાનના આશીર્વાદરૂપ, હનુમાનજીના આશીર્વાદરૂપ કેજરીવાલજી 40 દિવસની અંદર ભારતની પ્રજાના વચ્ચે છે. અને એના તબક્કે અરવલ્લીના કાર્યકરોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો, અરવલ્લીના કાર્યકર્તા ન માત્ર આમ આદમી પાર્ટી, પણ જ્યારે કોંગ્રેસનું ગઠબંધન દેશની દશા અને દિશા બદલવા માટે થયું છે, ત્યારે સમગ્ર આમ આદમી પાર્ટીના, કોંગ્રેસના અને બંને પાર્ટીઓના કાર્યકરો આજે ખૂબ જ ઉત્સાહ છે, નવો જોમ પૂર્યો છે. અને અમે જોમ અને જુસ્સા સાથે અરવલ્લીની પીડિત પ્રજા, ગરીબ પ્રજા, વંચિત પ્રજા માટે હરેક મોરચે લડવાના મૂડમાં છીએ. હિમાંશુ વ્યાસ, ઉજ્જવલ ભારત ન્યૂઝ, અરવલ્લી. તમે જોતા હશો કે જ્યારે અમે ગઠબંધન કર્યું કોંગ્રેસ સાથે, અમે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું, એટલે આ લોકોને બીક લાગી અને એક ઇમોજેબલ જે અમારો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, એમને કોઈ પણ એના વિરુદ્ધમાં પુરાવા ન હોવા છતાં એમને પૂરવામાં આવ્યા. પણ આપણે આભાર માનીએ કે આપણા દેશ અને આપણે બંધારણ બચાવવા માટે જે આપણા કેજરીવાલ નીકળ્યા છે, એને નામદાર સુપ્રીમ કોર્ટે ચંદ્રચૂડ સાહેબને આપણે આભાર માનીએ કે એમને મુક્ત કરે છે. હવે દિલ્હી અને આપણે પંજાબમાં અને હરિયાણામાં ચૂંટણી બાકી છે, ત્યાં આપણી તમામ સીટો લગભગ બંને ગઠબંધનના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ભેગા થાય ને વિજય અપાવશે અને આપણી ગઠબંધનની સરકાર બનશે. ત્યારે પણ આ કેજરીવાલ, હેમંત સોરેન, રાહુલ ગાંધી વગેરે હશે અને આ તાનાશાહીને દૂર કરવા માટે આ પ્રયત્ન કરશે. તો આપણે સૌ જે મતદાતાઓ છે પંજાબ અને હરિયાણા અને દિલ્હીના, એમને મારી વિનંતી છે કે આપણે તમામ કોંગ્રેસ આપજો. ગુજરાતમાં ખુશીનો માહોલ કેટલો છે? આખા ગુજરાતમાં ખુશીનો માહોલ છે. આ કહેતા હોય કે અમે તો 0 લાવીશું, 200 પાર લાવીશું, 400 પાર લાવે, એવું બનવા નથી. અમે ગુજરાતમાં પણ 10-15 અડધીથી વધારે સીટો ગુજરાતમાં અમે જીતીએ છીએ. અને કેન્દ્રમાં અમારી ગઠબંધનની સરકાર બની રહી છે. જીતેંગે. इंडिया गठबंधन जिंदाबाद. इंडिया गठबंधन जिंदाबाद. હું ડૉક્ટર રાજેન્દ્રસિંહ પરમાર, અરવલ્લી આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ. જ્યારથી ઇન્ડિયા ગઠબંધન થયું છે, જ્યારથી લોકસભાની ચૂંટણી આવી છે, ત્યારથી સત્તા પક્ષ એ વિપક્ષને દબાવવાની કોશિશ કરી રહ્યો છે. અને દબાવવાની કોશિશના ભાગરૂપે જે સરકારી એજન્સીઓ છે, ઈડી હોય, ઇન્કમટેક્સ હોય કે પછી CBI હોય, એનો દુરુપયોગ કરી અને વિપક્ષના જે નેતાઓ છે એમને સતત જેલમાં નાખી રહી છે. દાખલા તરીકે હું તમને વાત કરું, તાજેતરના ઉદાહરણો જેમાં કે કવિતા છે, જે BRSના નેતા છે, એ જ રીતે સંજયસિંહ, જે આમ આદમી પાર્ટીના નેતા છે, એ જ રીતે કેજરીવાલ, જે મુખ્યમંત્રી છે દિલ્હીના, એમને પણ જેલમાં એમને નાખી દીધા. તો આ કોઈપણ રીતે, એ જ રીતે તમે મુખ્યમંત્રી જુઓ ઝારખંડના હેમંત સોરેન, એમને જેલમાં નાખી દીધા છે. એટલે કોઈપણ રીતે આ વિપક્ષના જે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ છે એ પ્રચાર ના કરે અને વિપક્ષનો જે વિજયરથ આગળ વધી રહ્યો છે એને વિજયરથ આગળ ના વધે એ માટે આ જે સત્તા પક્ષ છે કોશિશ કરી રહ્યો છે. પરંતુ ગઈકાલે આપણે જોયું અને એના પહેલાં પણ જોયું કે સંજયસિંહ છે, સંજયસિંહને પણ જામીન મળી ગયા છે અને એમના પર કોઈ પુરાવો મળ્યો નથી, એમને જે દોષિત છે એવો કોઈ પુરાવો નથી મળ્યો. અને એ રીતે ગઈકાલે કેજરીવાલજીને પણ જામીન મળ્યા છે. આ બધો આશય જે વિપક્ષ, સત્તાધારી પક્ષનો છે, એ વિપક્ષ કોઈપણ રીતે પ્રચાર ના કરે એ માટેનો હતો. અને કેજરીવાલને હજુ પણ એમને 21 દિવસના જે જામીન મળ્યા છે, એમાં લગભગ 260 જેટલી લોકસભાની ચૂંટણી બાકી છે અને એમાં જોરશોરથી પ્રચાર કરશે. ઇન્ડિયા ગઠબંધન માટે પ્રચાર કરશે, આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરશે. અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે 3 તબક્કામાં જે કંઈ ચૂંટણી થઈ એમાં જે વિપક્ષ છે, જે ઇન્ડિયા ગઠબંધન છે, ઇન્ડિયા ગઠબંધન લગભગ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. વિજયરથ એમનો આગળ વધી રહ્યો છે અને હજુ પણ 4 તબક્કા બાકી છે, એમાં પણ સંપૂર્ણ બહુમતી ઇન્ડિયા ગઠબંધન મળશે. અને આવતી 4મી તારીખે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. એ સરકાર જે છે ગરીબો માટેની હશે, વંચિતો માટેની હશે, પીડિતો માટેની હશે અને યુવાનો માટેની હશે અને ખેડૂતો માટેની હશે, એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. એટલે આ લોકો ડરી ગયા છે, એટલે અને
ના કારણે આવા વિપક્ષો નેતાને દબાઈ રહ્યા છે, પરંતુ હવે એ દબાઈ શકે એમ છે નહીં. વિજય રથ આગળ વધી ગયો છે એવું સંપૂર્ણ તાલે તૂટ ગયે. આજે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા શ્રી અરવિંદ કેજરીવાલજીને વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. આ ખુશીમાં ગુજરાત અને સુરતની અંદર તમામ કાર્યકર્તાઓએ સાથે મળી અને આ ઉત્સવને આજે ઉજવો છે. મોઢા મીઠા કરાવી અને ફટાકડાઓ ફોડીને ઉત્સવ મનાવ્યો છે. માનનીય સુપ્રીમ કોર્ટનો અમે આજે આ દિવસે આભાર માનીએ છીએ કે આ આખા ઘટનાની અંદર એમણે ભાજપની જે કરતૂત છે અથવા તો એમની જે મનસા છે કે આ ચૂંટણીમાં વિપક્ષ અને વિપક્ષના નેતાઓ પ્રચારમાં ન જોડાઈ શકે અને કોઈ પણ રીતે આ ચૂંટણી જીતી જવાય એની સામે માનનીય સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લઈ અને આ ઘટનાની અંદર આ કેસની અંદર કે જ્યાં ભાજપ કોઈ પણ રીતે અરવિંદ કેજરીવાલજીને છોડવા નથી માંગતી ત્યારે સુપ્રીમ કોર્ટે ખૂબ જ મોટું નિર્ણય આજે જાહેર કર્યો છે. અમે એવું માનીએ છીએ કે આ જે કેસ છે તદ્દન ઉપજાવી કાઢેલો કેસ છે અને જેવી રીતે માનનીય અરવિંદજીને સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લઈ અને આજે વચગાળાના જામીન આપ્યા છે, આવનાર દિવસોની અંદર આ આખા કેસની તમામ સત્ય પણ સામે આવશે અને તમામ જે નેતાઓ આજે જેલમાં છે અને આખી પાર્ટીને જેવી રીતે ભારતીય જનતા પાર્ટીએ એક દોષી પાર્ટી જાહેર કરવાની કોશિશ કરી છે એમાંથી તમામ લોકો નિર્દોષ જાહેર થશે અને આખી ઘટના જે છે એની અંદર આમ આદમી પાર્ટીનો ગુજરાતના દેશના તમામ લોકોનો વિજય થવાનો છે. લડેંગે લડેંગે